નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ 4 એમાં રીડ 1 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. તો માઇન્ડ આપણું મન, પછી બોડી આપણું જે શરીર છે, અને મેડિસિન એટલે કે જે ઔષધિઓ છે એની વાત કરી છે. તો મગજ, તન, મન અને ઔષધિઓ એના વિશે આ પાઠમાં વાત કરવામાં આવેલી છે. કે આ પાઠમાં આપણને બતાવે છે કે આપણને શારીરિક અને માનસિક રોગ થતા હોય છે, તો એના ઇલાજ વિશે આ લેસનમાં વાત કરવામાં આવી છે. કે શારીરિક રોગો છે એ મહદઅંશે બાહ્ય પરિબળો હોય છે, કે આપણને બહાર દેખાતા હોય છે એવા હોય છે, કે જે આપણો પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસવાળા કોઈ હાનિકારક એવા જીવાણુઓ હોય કે જે ક્યારેક એવું ખવાઈ જતું હોય છે, તો એનાથી આપણને શારીરિક રોગો થતા હોય છે. તો એની પણ આમાં વાત કરી છે. અને માનસિક રોગો, તો એ માનસિક રોગો શેનાથી થતા હોય છે, તો એની પણ આ લેસનમાં વાત કરવામાં આવી છે. તો આપણે એક આયુર્વેદને લઈને, કે આયુર્વેદ આપણને કુદરત સાથે કેવી રીતે સાદગીથી, સંતોષપૂર્ણ કુદરત સાથે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે એની સાથે શીખવું જીવન જીવતા, તો એ આપણને આ પાઠમાં કહેવામાં આવ્યું છે. તો આપણે યુનિટ 4નું રીડ 1 સ્ટાર્ટ કરીએ. માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન્સ. સ્ટાર્ટિંગ કરીએ સૌથી પહેલા પેરેગ્રાફથી. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. હવે એમ કહે છે કે ઇફ વી લુક, કે જો આપણે જોઈએ, એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ, કે આપણે આપણી આસપાસની જે દુનિયા છે, જે વર્લ્ડ છે, એ વર્લ્ડમાં આપણે જો જોઈએ અને વી ઓબ્ઝર્વ, એટલે કે આપણે ઓબ્ઝર્વેશન કરીએ, આપણે એવું નિરીક્ષણ કરીએ, એટલે કે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણી આજુબાજુના જે પીપલ, લોકો છે, એ બધા ડિફરન્ટ છે, જુદા જુદા છે. કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. અલાઇક એટલે એક સરખા, કે જે પણ લોકો છે આપણી આજુબાજુ એ બધા એક સરખા નથી, એ બધા અલગ અલગ છે. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. ઈચ વન ઓફ અસ, આપણામાંના જે દરેક છે, ઈચ વન ઓફ, કે દરેક વ્યક્તિ જે છે એ બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, ફિઝિકલી શારીરિક રીતે એન્ડ મેન્ટલી માનસિક રીતે, ડિફરન્ટ ઇન મેની વેઝ, એટલે કે દરેક બાબતમાં, પછી એ માનસિક હોય કે શારીરિક હોય, પણ એ દરેક બાબતમાં આપણાથી ડિફરન્ટ, અલગ છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. હવે એમ કહે છે આપણા જીવનમાં વેલબિંગ, વેલબિંગ સ્વાસ્થ્ય માટે, એ સ્વાસ્થ્ય કેવું, તો કે સારું, તંદુરસ્તી માટે, અને ઓન હેપીનેસ પોતાના ખુશીઓ માટે આપણને અન્ડરસ્ટેન્ડ સમજવું પડશે અવર ઓન નેચર, કે આપણો પોતાનો નેચર, આપણો પોતાનો સ્વભાવ, નેચર એટલે અહીંયા કુદરત નહીં, પણ અહીંયા વાત કરે છે સ્વભાવને, કે આપણો નેચર કેવો છે, તો આપણે એ પણ સમજવો પડશે. અને એની સાથે બીજા લોકોનો પણ જે સ્વભાવ છે એ સ્વભાવ આપણને સમજવો પડશે, આપણા પોતાના હેપીનેસ માટે અને વેલબિંગ લાઈફ માટે, કે જીવનમાં આપણી ખુશી તેમજ તંદુરસ્તી માટે આપણે પોતાનો તો સ્વભાવ સમજવો, પણ સાથે સાથે બીજાનો સ્વભાવ છે એ પણ સમજવો પડશે. કારણ કે દરેકનો સ્વભાવ જે છે, એનું જે નેચર છે એ એક સરખું હોતું નથી. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ have lot of variations that must affect our health and happiness. હવે એમ કહે છે કે આ સેન્ટેન્સમાં શેપ, સાઇઝ ઓફ પીપલ હેવ, કે જે પણ લોકો છે જુદા જુદા, તો એનો જે શેપ છે, એનો જે કદ, એની જે સાઇઝ એટલે કદ છે, એના જે આકાર છે, એના ટેમ્પરામેન્ટ્સ, એની જે પ્રકૃતિ છે, એન્ડ કેરેક્ટર્સ એટલે કે એ લોકોનું જે ચારિત્ર્ય છે, એ ચારિત્ર્યમાં વેરિએશન જોવા મળે છે. લોટ ઓફ વેરિએશન, કે એ લોકોનું પુષ્કળ, લોટ ઓફ પુષ્કળ, અને વેરિએશન એટલે કે વિવિધતા. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે આપણું જે સ્વાસ્થ્ય છે અને આપણી જે ખુશીઓ છે એના ઉપર એ અસર કરે છે. કે લોકોના જે આકાર છે, એના જે કદ છે, એમનો જે ટેમ્પરામેન્ટ્સ, પ્રકૃતિ કહી શકાય, અથવા તો એમનો જે મિજાજ છે, એમનું જે ચારિત્ર્ય છે, એમાં આપણને જુદું જુદું વેરિએશન જોવા મળે છે. તો એ જે વેરિએશન છે એ આપણા આનંદને અને આપણા સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચાડે છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, હવે આયુર્વેદ અનુસાર ફિઝિકલ ડિઝીઝ
occur mainly owing to external factors like wrong diet or exposure pathogen. હવે આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિઝીઝ, ફિઝિકલ એટલે તમને મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું કે આપણું શારીરિક, અને ડિઝીઝ એટલે રોગો, અકર એટલે બનવું, અને ઓવિંગ ટુ કારણે. હવે કોના કારણે? તો કે એક્સટર્નલ ફેક્ટર્સ, કે બહારનું જે કોઈ પણ બાબત હોય છે એ બાબતના કારણે ફિઝિકલ ડિઝીઝ થતા હોય છે આયુર્વેદ અનુસાર. હવે એ બહારના કારણો કયા કે જેના કારણે ફિઝિકલ ડિઝીઝ થાય? તો બતાવે છે કે લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર પેથોજન. પેથોજન અને ડાયટ, ડાયટ એટલે આપણું જે ખાનપાન છે કે બહારનું ખાનપાન હોય. હવે એ બહારનું ખાનપાન કેવું હોય? તો કે પેથોજન્સ એટલે કે જીવાણુયુક્ત હોય. ને એક્સપોઝર કે બહારની કોઈ વસ્તુ હોય અને ખુલ્લી મૂકેલી હોય તો એના ઉપર ક્યારેક ફૂગ થઈ જતી હોય છે, ઝીણા ઝીણા જીવાણુ હોય છે, તો એ આપણને ખબર નથી હોતી. તો જો જ્યારે ખાવા પીવામાં ક્યારેક એવું આવી જતું હોય છે તો એ આપણને ફિઝિકલ ડિઝીઝ થતા હોય છે એનાથી. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. હવે મેન્ટલ ડિઝીઝ, મેન્ટલ એટલે વાત કરે છે આપણે માનસિક, કે માનસિક રોગો થતા હોય છે. તો એ રોગો થવાનું શું કારણ? તો કે ઇન્ટરનલ ફેક્ટર્સ, ઇન્ટરનલ બાબત, ઇન્ટરનલ આપણી અંદરની આંતરિક કોઈક એવી બાબત હોય કે જે શરીરમાં બાહ્ય ન દેખાતી હોય પણ મગજને અસર કરતી હોય. તો એવી જે ફેક્ટર્સ છે, મતલબ એવા જે કારણો છે, એવી જે બાબતો છે. હવે એ બાબતો કઈ? તો કે લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. કે આપણું કોઈક એવું અજ્ઞાત જ્ઞાન હોય કે જેની આપણને ખબર ન હોય, એવું કોઈ જ્ઞાન હોય, એ જ્ઞાનનો વધારે ને વધારે આપણે એવો વિચાર કરતા હોઈએ, ઉપયોગ કરતા હોઈએ. અને એ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ છે, તો એમાં વધારો થતો હોય છે. કે નકારાત્મક લાગણીઓ હોય અને વ્યવહાર જે જ્ઞાન છે એનો અનુચિત આપણે યુઝ કરતા હોઈએ, તો એ યુઝ કરવાના કારણે આપણને માનસિક રોગ થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ પોઝિટિવ થિંકિંગ. અને એમ કહે છે કે આપણે ડેવલપ કરવાની જરૂર છે, આપણે વિકસાવવાની જરૂર છે. શું? તો કે હકારાત્મક વિચારસરણી, પોઝિટિવ થિંકિંગ. એવી જે આપણી હેબિટ એટલે કે ટેવ છે એ ટેવને આપણે વિકસાવવી જોઈએ કે હંમેશા પોઝિટિવ વિચારીએ. ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. અને આ જે લાગણીઓ ઉપર આપણે જે પણ કાંઈ પોઝિટિવ થિંકિંગ એવું વિચારીએ તો એ આપણી લાગણીઓ ઉપર એક હકારાત્મક, ગુડ પોઝિટિવ ઇફેક્ટ, હકારાત્મક અસર એની થતી હોય છે આપણા ઇમોશન્સ ઉપર, આપણા ભાવો ઉપર. તો હાઉ એવર, જો કે બોથ બંને ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, ફિઝિકલ શારીરિક, સાયકોલોજીકલ માનસિક ડિઝીઝ આર યુઝલી મિક્સડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિથઆઉટ ધ અધર. હવે અહીંયા એમ કહે છે કે જે બંને છે સાયકોલોજીકલ અને ફિઝિકલ, શારીરિક અને માનસિક ડિઝીઝ જે રોગો છે આર યુઝલી સામાન્યપણે મિક્સેડ, એકબીજા સાથે સંકળાયેલા હોય છે, મિક્સ થયેલા હોય છે કે જોડાયેલા હોય છે. એન્ડ વન સેલ્ડમ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર્સ વિથઆઉટ અધર, અકર્સ એટલે બનવું, થવું, અને વિથઆઉટ એટલે એના વગર. કોના વગર? તો કે એક માનસિક રોગ હોય અને શારીરિક રોગ ન હોય એવું સેલ્ડમ, ભાગ્યે જ થતું હોય છે. કે એકબીજા સાથે જોડાયેલા હોય છે, કે એક અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે. કે ક્યારેક એવું બને કે આપણને કંઈક માનસિક મગજમાં કંઈક એવા વિચારો હાલતા હોય તો એની જે અસર છે શરીર ઉપર તો થતી જ હોય છે. અને જો માનસિક મગજમાં કાંઈ આપણને એવું બાબત હોય, કોઈ વિચાર એવા હોય અને એની શરીર ઉપર અસર ન દેખાય, એવું ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે એમ કહે છે કે એકબીજા છે બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને એક અન્યના અભાવે ભાગ્યે જ થતા હોય છે. નકા શારીરિક કોઈક અસર હોય તો આપણે શરીરને કાંઈક થયું હોય તો એની અસર માનસિક પણ થતી હોય છે, આપણને મજા પણ ના આવતી હોય. અને જો માનસિક હોય તો એની અસર શરીર ઉપર પણ જોવા મળતી હોય છે. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. Some disease like acute infection have almost entirely physical causes and can be treated purely on a physical level. હવે some disease like a acute infection, infection એટલે ચેપ, some disease તો કે અમુક રોગ, અમુક એવી બીમારીઓ એવી હોય છે કે જેના માટે ગંભીર એવું એમ ચોક્કસ એવું પ્રકારનો એક ચેપ લાગતો હોય છે. તો એ ચેપના કારણે આપણને કહેવાય ફિઝિકલ કોઝિસ, કે એન્ટાયરલી સંપૂર્ણ રીતે આપણને શારીરિક એવો રોગ થતો હોય છે. અને કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ,
અને શારીરિક કક્ષાએ ફિઝિકલ લેવલ એટલે શારીરિક કક્ષાએ જ એની ટ્રીટેડ એટલે કે ટ્રીટમેન્ટ એની જે સારવાર છે એ કરી શકાય છે. હાઉએવર most disease have psychological causes and all lasting disease have psychological effect. However, જો કે મોસ્ટ ડિઝીઝ વધારે પડતા જે આપણને રોગો છે કે જે બીમારીઓ છે હેવ સાયકોલોજીકલ કોઝિસ, સાયકોલોજીકલ માનસિક કારણે જ થતું હોય છે કે માનસિક એવી બીમારીના કારણે જ આપણને મોટાભાગના બીમારીઓ થતી હોય છે કે વધારે પડતા વિચારો આવતા હોય અને એ વિચારો નેગેટિવ હોય તો એ નેગેટિવના કારણે જ આપણને માનસિક બીમારી થતી હોય છે. તો એ માનસિક બીમારીના કારણે જ મોટાભાગની બીમારીઓ થતી હોય છે અને એ બીમારી કેવી હોય છે તો કે લોંગ લાસ્ટિંગ, લાંબા સમય સુધીની એવી સાયકોલોજીકલ અસર હોય છે કે એના કારણે આપણને લાંબા સમય સુધી બીમારી રહેતી હોય છે અને એ બીમારીઓમાં માનસિક અસર હોય છે, સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે. અસ physical disease disturbs the emotions and weakens the sense which may result not to physical troubles which may result into physical troubles. હવે એમ કહે છે કે ફિઝિકલ ડિઝીઝ કે જે શારીરિક રોગ છે એ શારીરિક રોગો આપણી જે લાગણીઓ હોય છે, ઇમોશન્સ હોય ને એને ડિસ્ટર્બ કરે છે એટલે અશાંત કરે છે. એન્ડ અને વીકેન્સ ધ સેન્સ જે જ્ઞાન એ જ્ઞાનને નબળું કરે છે. આપણે જે બુદ્ધિ હોય છે બુદ્ધિ એને નબળી કરે છે અને એઝ અ રિઝલ્ટ એનું પરિણામ એ આવે છે કે આપણને શારીરિક તકલીફો ઊભી થાય છે, ટ્રબલ્સ, સમસ્યા ઊભી થાય છે ફિઝિકલ, કે એના કારણે આપણને શારીરિક તકલીફો ઊભી થાય છે. ધે લીડ ટુ ડાયરેટરી પ્રોબ્લેમ્સ. ડાયરેટરી એટલે ખાનપાન. તો કે હવે ધે લીડ ટુ તો એ આપણી જે આ ફિઝિકલ જે ટ્રબલ્સ, શારીરિક જે સમસ્યા ઊભી થઈ હવે એના કારણે આપણી ખાનપાન ઉપર અસર થાય છે. ખાનપાન ઉપર અસર થાય છે અને સ્ટ્રેન ધ હાર્ટ, આપણું જે હૃદય છે એને નબળું પાડે છે. એન્ડ નર્વસ એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી, અને આપણા શરીરમાં જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્ર ઉપર તણાવ આવે છે અને તણાવ આવવાથી આપણું જે શરીર છે એ શરીર નબળું પડી જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ કે અત્યારનો જે આધુનિક યુગ છે અને એ આધુનિક યુગ કેવો હતો કે ડેવલપ્ડ થયેલો એટલે વિકસિત થયેલો જે દુનિયા છે, આપણું જે વર્લ્ડ છે એ વર્લ્ડમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી કે આ જે સમસ્યાઓ છે એ મેઇનલી મુખ્યત્વે કઈ તો કે સાયકોલોજીકલ, માનસિક સમસ્યાઓ છે. કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી આ બધી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે, મનને લગતી, મગજને લગતી છે. વી હેવ sufficient food, clothing and shelter. We have આપણી પાસે sufficient પૂરતા ખાવાનું, ખોરાક, ફૂડ એટલે ખોરાક, ક્લોથિંગ કપડાં અને શેલ્ટર એટલે કે મકાન. તો કે આપણી પાસે આ પૂરતા તો ખોરાક, કપડાં અને મકાન છે. which prevent us from getting most physical disease. પ્રિવેન્ટ એટલે રોકવું, અસ આપણને ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ, ફિઝિકલ જે શારીરિક રોગ થતા હોય છે તો એને રોકવામાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે મતલબ એમ કહેવાય કે એ આપણને થતાં અટકાવે છે કે આપણું જે ખાવાનું છે, જે રહેવાનું છે, મકાન અને જે કપડાં છે તો એ આપણને શારીરિક રોગો થતાં અટકાવે છે. માનસિક નહીં પણ શારીરિક રોગો થતાં અટકાવે છે કે ઋતુ પ્રમાણે આપણે આપણા મકાનની અંદર રહીએ, પછી જે ખોરાક છે એને ઋતુ પ્રમાણે લેતા હોઈએ, પછી કપડાં એ પ્રમાણે આપણે પહેરતા હોઈએ તો એ પ્રમાણે આપણું જે શારીરિક રોગ છે એને અટકાવે છે. કે ચોમાસું હોય તો આપણે એ પ્રમાણે ખાનપાન આપણું આવે, શિયાળો હોય વિન્ટરમાં તો આપણે આપણા શરીરની એ પ્રમાણે ધ્યાન રાખીએ છીએ અને સમર હોય તો આપણે એ પ્રમાણે. તો એ રીતે આપણું જે શારીરિક જે રોગો છે એ આપણને થતાં અટકાવે છે કે આપણા પાસે જે પૂરતા સફિશિયન્ટ ફૂડ, ક્લોથ અને શેલ્ટર. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. કે પછી ભલે ને આપણને મોટી શારીરિક સમસ્યાઓ ન હોય કે તો છતાં પણ આપણને એમ કે મોટી શારીરિક મેજર એટલે મોટી અને ફિઝિકલ પ્રોબ્લેમ્સ કોઈ શારીરિક સમસ્યા નથી તો વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાંય આપણે માનસિક અવસ્થા એટલે માનસિક સાયકોલોજીકલ
અનરેસ્ટ, અસ્વસ્થતાથી આપણે સફર થતા હોઈએ છીએ, એનાથી પીડાતા હોઈએ છીએ. ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ એન્ડ એપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. હવે વાત કરે છે કે જે શરીર ભલે આપણે સાચવીએ છીએ પણ ક્યારેક માનસિક અસ્વસ્થતાથી પણ આપણે પીડાઈએ છીએ. તો કે એ અસ્વસ્થતા કેવી હોય? તો ક્યારેક આપણે લોનલીનેસ ફીલ કરતા હોઈએ, એકલતા ફીલ કરતા હોઈએ. પછી નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટ, ક્યારેક કદર ન હોય અથવા પ્રેમ ન હોય. એંગર, ગુસ્સો હોય. સ્ટ્રેસ, તણાવ હોય. ઓર એન્ઝાયટી, કે ક્યારેક કોઈક બાબતને લઈને આપણને ચિંતા હોય. તો એવી જે લાગણીઓ છે એ લાગણીઓ પ્રદર્શિત થઈ શકે કે જેના કારણે ફિઝિકલ નહીં પણ સાયકોલોજીકલ ડિઝીઝ થતા હોય છે, કે એ બધી શારીરિક નથી પણ માનસિક છે. ઇટ કેન લીડ ટુ ધ વીકેનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને જે આ બાબતો છે, એંગર, સ્ટ્રેસ, એન્ઝાયટી, એ બધી બાબતો આપણને શારીરિક ઉર્જા જે છે એને નબળી પાડે છે. ફિઝિકલ એનર્જીને, શારીરિક ઉર્જાને નબળી પાડે છે, એ તરફ લીડ આગળ વધારતી જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોટ ટુ ડુ, કે વી રિયલી ખરેખર આપણે વોટ ટુ ડુ, જે કરવા ઈચ્છીએ છીએ, જે કરવા માંગતા હોઈએ છીએ તે કરતાં આપણને પ્રિવેન્ટ, અટકાવે છે, આપણને રોકે છે. કે પછી આપણે જે કરવું છે એ ખરેખર આપણે કરી શકતા નથી. કે ગુસ્સો હોય, તણાવ હોય, કોઈ પણ જાતની ચિંતા હોય તો એના કારણે આપણે જે ખરેખર કરવું છે એ આપણે કરી શકતા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. વન વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અવર વેરી વે, આપણી વે ઓફ લાઈફ, જીવન જીવવાની જે વે ઓફ લાઈફ એટલે જીવન જીવવાની શૈલી, એ બ્રીડ્સ અનહેપીનેસ, કે જે જીવન જીવવાની શૈલી છે એ અનહેપીનેસ એટલે દુઃખ, આનંદ કે સુખ નહીં પણ અનહેપીનેસ એટલે જે દુઃખ છે એને બ્રીડ્સ, એને ઉછેરે છે. એ જ આપણને એ જ દુઃખી કરે છે, જીવન જીવવાની જે શૈલી છે એ. વી હેવ હેટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. પીસ, શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. તો કે વી હેવ હેટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, કે આપણી જે રૂટીન દિનચર્યા છે, આપણી જે રૂટીન લાઈફ છે એ દિનચર્યા છે એ અવિરત છે, કે અવિશ્રાંત. હેટિક એમ કહી શકાય કે અવિશ્રાંત છે, કે જ્યાં વિશ્રામ નહીં પણ અવિરત ચાલ્યા જ કરે છે. અને અનસ્ટેબલ, કે અવ્યવસ્થિત છે. તો કે એમાં આપણને શાંતિ અને જે સંતોષ છે ધેર ઇઝ લિટલ, નહિવત છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ organic roots of life like good food, water and air and a happy family life. હેપી ફેમિલી લાઈફ એટલે કે સુખી અને એ પણ સહકુટુંબ જીવન, ફેમિલી લાઈફ, કે આપણું એમાં આખું પૂરું કુટુંબ આવી જતું હોય તો એ સુખી કુટુંબ જીવન એકી. પછી બીજી વાત કરે છે હવા, પાણી અને જે સારો ખોરાક છે, ગુડ ફૂડ, સારો ખોરાક. આવી જે બાબતો છે એ બાબતો આપણને ખલેલ પહોંચાડે છે, આપણને ડિસ્ટર્બ કરે છે. એ સહકુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી જે મૂળભૂત બાબતો છે એ બાબતોને જ આપણે ખલેલ પહોંચાડી છે. કે આપણે પહેલી જ લાઈનમાં કીધું કે અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, કે આપણી જે જીવન જીવવાની શૈલી છે, જે જીવન જીવવાની રીત છે એ જ આપણને દુઃખી કરે છે. તો એના કારણે આપણું જે ખોરાક છે, સારો ખોરાક છે, પાણી, હવા, સુખી સહકુટુંબ જે જીવન છે એને એ બધી બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. હવે અહીંયા વાત કરીએ છીએ આર્ટિફિશિયલ વર્લ્ડ એટલે કે અપ્રાકૃતિક, કે કુદરતી નહીં પણ અપ્રાકૃતિક. અને એ પણ કેવું તો કે અર્બન એટલે શહેરીકરણ, કે જે શહેરી જીવન છે, અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણનું જે જીવન છે
અને માસ મીડિયા પ્રચાર માધ્યમો છે. તો કે આપણે શહેરીકરણ અને જે જાહેર આ પ્રચાર માધ્યમો છે, પ્રચાર પ્રસારના જે માધ્યમો છે એનાથી ડોમિનેટેડ પ્રભાવિત થઈને આપણે એક આર્ટિફિશિયલ લાઈફમાં જીવીએ છીએ, એક અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નરીશ ધ સોલ. નરીશ એટલે પોષણ આપવું. તો કે આપણે આપણા આત્માના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશુંક છે. વી ઓલવેઝ desire new things and are seldom content with what we have. હવે એમ કે છે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, કે આપણે હંમેશા એવી ઈચ્છાઓ રાખતા હોઈએ છીએ કે નવી વસ્તુઓ આપણી પાસે હોય. આર સેલ્ડમ, ભાગ્યે જ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, અને આપણે ભાગ્યે જ આપણી પાસે જે છે એનાથી આપણે સંતોષ ઈચ્છતા હોઈએ છીએ કે સંતોષ માનીએ છીએ, નકર આપણને એમ થાય બસ નવી નવી વસ્તુઓ જ જોઈએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, અને ક્રેવ મેળવવાની, કે હજી વધારે ને વધારે મેળવવાની જ આપણે ઈચ્છા કરતા હોઈએ છીએ, કે આપણે હજી વધુ ને વધુ મેળવવું છે એવી જ આપણે આશા રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, કે આપણી પાસે જે છે એનાથી આપણે ક્યારેય સંતોષ થતો નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ્ડ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ rarely addresses the behavioral root of our problems. Our medicines is more quick fix to keep us going in our wrong lifestyle. આપણી જે આ દવાઓ છે એ દવાઓ આપણી અવર રોંગ લાઈફસ્ટાઈલ, કે અનુચિત જે જીવનશૈલી છે એને કીપ અસ ગોઈંગ, કે આગળ ને આગળ લઈ જવા માટે, એમ કહેવાય કે આપણી જે જીવનશૈલી છે એને આપણે આગળને આગળ ધપાવવા માટે, આગળને આગળ લઈ જવા માટે આપણે તુરંત સાજા થઈ જાય, કે ક્વિક ફટાફટ આપણે સાજા થઈ જાય એવી દવાઓ, એવી મેડિસિન્સ છે આપણે અપનાવીએ છીએ. કે ક્યારેક શરીરમાં આપણને કાંઈ પણ થતું હોય તો તરત આપણે દવા લઈ લઈએ અને આપણને એમ થાય કે ચલો આનાથી સરસ મને તરત આરામ મળી જશે. તો એ આપણી જે જીવનશૈલીને આગળ ધપાવવા માટે આપણે જલ્દીથી સાજા થઈ જાય એવી દવાઓ અપનાવીએ છીએ. એન્ડ રેયરલી, અને ભાગ્યે જ આપણે આપણી જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ કઈ તો કે રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, કે જડ મૂળથી એ સમસ્યાને આપણે મૂળ સુધી લઈ જવાની પરવા કરતા નથી, કે આપણે એને એવું જોતા જ નથી કે આપણે મૂળ સુધી જઈએ. અને ક્યારેક ભાગ્યે જ એવું થતું હોય છે કે આપણે મૂળ સુધી જઈએ છીએ, કે નહીં તો ગોળી લઈએ છીએ અને થોડોક ટાઈમમાં અસર થઈ જતી હોય તો બસ આપણે એના આધારે જ આગળ વધીએ છીએ. વી ટેક a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be symptom of an imbalanced life. We take a quick pill એટલે ગોળી, અને hoping that our problem will go away, કે આપણે એવી હોપ આશા રાખીએ છીએ કે આ ગોળી લીધી તો એ ગોળી લેવાથી આપણને આપણી જે સમસ્યા છે એ સમસ્યા તરત હલ થઈ જશે, કે પ્રોબ્લેમ વિલ ગો અવે, તરત જ સમસ્યા દૂર થઈ જશે, કે આપણે સાજા થઈ જશું. બટ વી ડુ નોટ રિકોનાઇઝ, પણ આપણે એ ઓળખતા નથી, એટલે કે આપણે એવી સમજ કેળવતા નથી ધેટ ઇટ મે ઓનલી બી સિમ્ટમ લક્ષણ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. ઇમ્બેલેન્સ્ડ લાઈફ એટલે કે અનિયંત્રિત. તો કે આપણે આપણું જે જીવન છે લાઈફને અનિયંત્રિત કરી દઈશું એવી એક સિમ્ટમ આપણને એવું લક્ષણ બતાવે છે, એવી નિશાની બતાવે છે, અને આપણે એ સમજતા નથી, એને રિકોનાઇઝ આપણે એને ઓળખતા પણ નથી, એટલે સમજતા જ નથી. ઇટ ઇઝ વોર્નિંગ, એક જાતની આ ચેતવણી છે, કે એક ચેતવણીની નિશાની એમ પણ કહી શકાય, કે લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ, કે જે આપણે નોટિસ કરવું જોઈએ, મસ્ટ ધ્યાનમાં લેવું જોઈએ, કે આ એક ચેતવણીની નિશાની છે, કે આપણને જ્યારે પણ થોડુંક કંઈક દર્દ થતું હોય તો આપણે દવા લઈએ અને એમ થાય કે ફટાફટ આનાથી સાજા થઈ જઈએ, પણ આપણે એના મૂળ સુધી ભાગ્યે જ જતા હોઈએ છીએ. તો એમ કહેવાય કે આપણે આપણા જીવનને અનિયંત્રિત કરી દઈશું એની નિશાની છે, તો એને આ તરફ આપણે ધ્યાન દેવું જોઈએ. બીજો પેરેગ્રાફ જોઈએ કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજા અર્થમાં, બીજી તરફ આયુર્વેદ, કે જે આયુર્વેદ છે ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી
એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. કે બીજી તરફ જે આયુર્વેદ છે એ આપણને ટીચીસ, આપણને શીખવે છે શું? તો કે હાર્મની વિથ નેચર, કે અહીંયા જે કુદરત છે એની સાથે આપણે હાર્મની, સંવાદિતા સાધવી, સિમ્પ્લિસિટી, સાદગી, અને કન્ટેન્ટમેન્ટ કે એક સંતોષ રાખવું, એ આપણને આયુર્વેદ શીખવે છે. કે આપણે જે તંદુરસ્તીની ચાવીરૂપ આ 3 બાબતો, એક સાદગી, સંતોષ અને કુદરત સાથે સંવાદિતા કેળવવી, એ આપણને શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ of balance in which fulfillment is a matter of being, not to having. કે એમાં જે સંતોષ છે એ સંતોષને આપણે ભોગવવું એ નહીં, પણ આપણી પાસે સંતોષ તો છે ને, એ મેઇન બાબત છે. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથિન અવરસેલ્સ, so that we can permanently overcome our psychological problems. કે આવી જે બાબતો છે એ બાબતોને આપણે સંયમિત એ રીતે કેવી રીતે સંયમ રાખવું એ જો શીખીએ તો એનાથી જીવન કેવી રીતે જીવવા એ આપણને દર્શાવે છે. અને એના કારણે આપણે જે સાયકોલોજીકલ આપણી જે પ્રોબ્લેમ્સ છે, માનસિક જે સમસ્યાઓ છે, એને હંમેશને માટે આપણે દૂર કરી શકીએ છીએ, એને હલ કરવામાં. અને સોર્सेस ઓફ ક્રિએટિવિટી, કે આપણામાં એક સર્જનાત્મકતા રહેલી છે, ક્રિએટિવિટી, તો એને આનંદ સાથે, હેપીનેસ વિથિન અવર સેલ્સ, કે આનંદ સાથે એને જોડી આપે છે, એની સાથે જોડાણ કરે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. કે આયુર્વેદ છે એ આપણને કેવી રીતે જીવવું, હાઉ વી લીવ કેવી રીતે જીવવું, થિંક કેવી રીતે વિચારવું, અને ઓબ્ઝર્વ કેવી રીતે નિરીક્ષણ કરવું, એમાં એ બદલાવ લાવી શકે છે, કે ચેન્જ કરે છે તો બદલાવ લાવી શકીએ. એ આપણને આયુર્વેદ છે એ આપણી સ્વાસ્થ્યની જે સમસ્યા છે, હેલ્થ પ્રોબ્લેમ છે, એ સમસ્યાઓનું એક રિયલ વાસ્તવિક પ્રોવાઈડ પૂરું પાડે છે. અને શું? તો કે સોલ્યુશન, એટલે કે નિરાકરણ પૂરું પાડે છે. કે આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું અને નિરીક્ષણ કેવી રીતે કરવું, એમાં બદલાવ લાવી અને આયુર્વેદ આપણને એક સ્વાસ્થ્યની જે આપણી સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું એક વાસ્તવિક રીતે, સાચી રીતે અને એમ કહેવાય મૂળમાંથી નિરાકરણ પૂરું પાડે છે. તો આ હતું આયુર્વેદ વિશે. અને હવે બાકીનું જે છે એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયોમાં અહીં સુધી. હવે આને પછીનું જે લેસન છે એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.